જય શ્રી કૃષ્ણ મિત્રો જીબીપીએસ એક્સપો 2024માં આજે આપણે એક એવા ડોમમાં આવ્યા છે જેનું કામ ક્લોક બનાવવાનું છે અને આ કંપની મૂળ મોરબીની છે અને મોરબી ક્લોક માટે વર્ષોથી આ પ્રખ્યાત છે. આ બ્રાન્ડનું નામ છે સિદ્ધાર્થ અને આજે સિદ્ધાર્થ બ્રાન્ડના ઓનર હસમુખભાઈ સાથે આપણે વાત કરીશું કે આ બિઝનેસમાં કેવી રીતના આગળ ક્યારથી શરૂઆત કરી અને કેવી રીતના એ આગળ વધ્યા છે. જય શ્રી કૃષ્ણ હસમુખભાઈ. જય શ્રી કૃષ્ણ. હસમુખભાઈ, આ બિઝનેસની શરૂઆત તમે ક્યાંથી કરી? એકચ્યુઅલમાં આ બિઝનેસમાં અમે લાસ્ટ 12 યર્સથી ઇન્વોલ્વ છીએ, બરાબર. અને આ બિઝનેસના સેગમેન્ટમાં જોઈએ ને તો વી આર ટ્રેન્ડ સેટર. લોટ્સ ઓફ ઇન્ડસ્ટ્રી છે વોલ ક્લોક સેગમેન્ટની અંદર, પણ અમે એક ટ્રેન્ડ સેટ કર્યો છે. જેમ કે જોવા જઈએ તો પર્ટિક્યુલર અને મિકેનિકલ ક્લોક, બરાબર. તો ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા કે ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ટાઈમ અમે લોકો લઈને આવ્યા છીએ કે અમે નવો એક ટ્રેન્ડ સેટ કર્યો છે. પ્લસ જોવા જઈએ કમ્પેરિઝનમાં તો અમારી બધી પ્રોડક્ટની અંદર તમને વુડનનો ટેસ્ટ દેખાશે. તો પ્લાસ્ટિકની અંદર વુડન ફીલ, બરાબર, જે અમારી મેઇન માસ્ટરી છે. અને અમારી પાસે જે મોડેલની રેન્જ છે જે સમથિંગ ડિફરન્ટ છે, એમ કે તમે જોવા જશો તો બીજી કોઈ કંપનીમાં કે બીજી કોઈ કેટેગરીમાં જોવા નહીં મળે, બરાબર. પ્લસ જોવા જશે તો મોસ્ટ ઓફ તમે ક્લોક જોઈ હશે બીજી માર્કેટમાં જે અવેલેબલ છે જેમાં નોર્મલ ડાયલ હોય છે, બરાબર. તો અમે આમાં સેગમેન્ટની અંદર એલ્યુમિનિયમ ડાયલ છે, પ્લસ નાઇટ ગ્લો છે, પ્લસ નીચે આપણે રોટેટિંગ છે, બરાબર. આવું ડિફરન્ટ કંઈક ને કંઈક નવું ડે બાય ડે માર્કેટને આપતા રહીએ છીએ. અને પેન ઇન્ડિયાની અંદર એક્રોસ ઇન્ડિયા વી હેવ 239 ડિસ્ટ્રીબ્યુટર. ઓકે, એક્રોસ ઇન્ડિયા. યસ, અને વી આર ઓલ્સો એક્સપોર્ટિંગ અવર પ્રોડક્ટ ઇન 8 કન્ટ્રીઝ. 8 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરો છો? યસ, રાઈટ. ઓકે. અને આગળ તમારો શું ગોલ છે આ બિઝનેસમાં? જો અમે શું છે કે અમે કોઈ સાથે કોમ્પિટિશન નથી કરતા, બરાબર. પણ વી આર ગિવિંગ એવરી ટાઈમ ન્યૂ, બરાબર. ગમે ત્યારે યુનિક અને નવું, એ અમારો મેઇન મોટો છે, બરાબર. અને એ જે અમારો મોટો છે એને કારણે જ અમારા માર્કેટના ટ્રેન્ડ સેટર છે અને એને કારણે જ અમને સક્સેસ મળ્યું છે. ઓકે, હાજી. હસમુખભાઈ, આપણે આ જીબીપીઓનો એક્સપોમાં તમે ભાગ લીધો તો કેવો રિસ્પોન્સ રહ્યો અને કેવું લાગ્યું તમને? વી આર ગેટિંગ વેલ ક્રાઉડ. ઓકે, રિસ્પોન્સ સારો છે. અને કસ્ટમરનું જે ફિલિંગ કેવી છે કે જે આજે થર્ડ ડે છે, થર્ડ ડેનો એક્સપિરિયન્સ કે સમથિંગ ન્યૂ. ઓકે. કે અમારી ક્લોક તો ઘણા બધા સેગમેન્ટ છે, 2-3 સ્ટોલ પણ છે, બરાબર. પણ જે અમારી ક્રિએટિવિટી છે, સમથિંગ જે અમે ન્યૂ આપીએ છીએ, બરાબર, એનાથી કસ્ટમર હેપી છે. ઓકે, બરાબર. અને બીજું એક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે અમારા ગ્રુપના મેઇન મેનેજિંગ ડાયરેક્ટર મિસ્ટર ઋષભ જૈન, બરાબર, એમની સાથે પણ ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. એ પણ 2 શબ્દ કહેશે. યસ પ્લીઝ, ઋષભભાઈ. ઋષભભાઈ, આ બિઝનેસની શરૂઆત તમે ક્યારથી કરી અને શા માટે કરી? એકચ્યુઅલી મારે ફોટો ફ્રેમનો પહેલાં બિઝનેસ હતો. ફોટો ફ્રેમમાંથી એકચ્યુઅલી મારે ફોટો ફ્રેમનો બિઝનેસ હતો. ફોટો ફ્રેમનો ટ્રેનમાંથી હું ક્લોકમાં આવ્યો એને 12 વર્ષ થયા. અને નાની ઘડિયાળથી ચાલુ કર્યું હતું, વોલ ક્લોકથી. ને અત્યારે મારી પાસે મોરબીમાં બિગેસ્ટ ઘડિયાળ મારી પાસે છે, 2x2. અને એન્કર સૌથી ફર્સ્ટ ઇન્ડિયામાં આપણું એન્કર મોટું છે. આ એન્કર કહેવાય, આ મોડલ એન્કર મોડલ કહેવાય. સૌથી ફર્સ્ટ ઇન્ડિયામાં આપણું એન્કર. ઓકે. અને આવતા સમયમાં તમે શું ટાર્ગેટ રાખ્યો, શું કરવા માંગો છો? આપણે ચાઇનાને ભૂલી અને ઇન્ડિયાને આવકારો દઈ એવી વસ્તુ બનાવવા માગી છીએ. ચાઇનાની કોમ્પિટિશનમાં આપણે ટકી રહીએ અને ચાઇનાથી આગળ નીકળીએ. હા, બરોબર. લોકલ બિઝનેસને પ્રમોશન મળે, એ માટે તમારું આ કાર્ય છે. સરસ મિત્રો, આજના સમયમાં દરેક યુનિક વસ્તુ બનાવવી બહુ જરૂરી હોય છે, કારણ કે કોમ્પિટિશનના સમયમાં આગળ વધવા માટે યુનિક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને સાથે ક્વોલિટી પણ મેન્ટેન કરવી જરૂરી હોય છે. સિદ્ધાર્થમાં આપણે આ વસ્તુ જોવા મળે છે. અહીંયા ઘણી બધી યુનિક પ્રોડક્ટ તમને જોવા મળશે. એની વેબસાઇટ અમે ડિસ્ક્રિપ્શનમાં નાખશું, તમે એકવાર એની વેબસાઇટની જરૂર વિઝિટ લેજો. આભાર. આભાર. હેલો ગાઈઝ, આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. આજે હું આવી ગઈ છું સિદ્ધાર્થ ક્લોકના ડોમ પર,
GPBS 2024 એક્સપોમાં, અને આ લોકો એક ઇન્ડિયાઝ ફર્સ્ટ એટલે કે ઇન્ડિયામાં ક્યારેય કોઈએ ન બનાવી એવી વોચ આ લોકોએ લોન્ચ કરી છે, જેનું નામ છે મેકેનિકલ રોટેટિંગ ક્લોક, જે ઘણા બધા ફીચર્સ તમે લોકો જોઈ જ શકો છો. અને એમાં 3 સાઇઝ પણ અવેલેબલ છે અને 4 કલર પણ અવેલેબલ છે. એન્ડ આ કંપની મોરબીમાં બહુ સારું એવું મેન્યુફેક્ચરિંગ પણ કરે છે, જેની ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ.